खुशनुदी मन ज़माना बुलंदर सलामती मन ज़माना बुलंदरीन रहमल्लाह मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदिना व नबिय्यिना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही बरवाहुल आलमीन अलतुराब मुक़द्दम फिदा लानतुल्लाहि अला दाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद, क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि इन्नल हुसैन मिस्बाहुल हुदा व सफ़ीनतुन नजात। पर मोहम्मद व आले मोहम्मद तमाम तारीफ, तमाम हम्द सना खुदावंद आलम माटे કે જેણે આપણને સૌને ફરશાઝા ઉપર ઝિક્રે અબા અબ્દુલ્લાહ અલૈહિસ્સલામ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી। માબૂદ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાઝે બુલંદ સલવાત। ખરેખર ઝિક્ર અહલે બેત અલૈહિસ્સલામ કરવો एक एवी अजीम इबादत है कि मासूम मलाइका पोतानी मसरूफियत ने छोड़ीने, पोतानी इबादत ने छोड़ीने आ फर्श पर आ जिक्રની મહેફિલમાં, आ जिक्રની મજલિસમાં શરીક થાય છે। બાકાયદા રિવાયત છે બિહારુલ અનવારની અંદર અને મારિફતે ઇમામે અસરમાં ડૉક્ટર બની હાશમી જે આલિમ છે એમણે પણ આ રિવાયત નકલ કરી છે। કહે છે કે જ્યારે કોઈ જગ્યાએ ઝિક્રે અહલે બેત બરપા થાય તો મલાઈકા ત્યાં શરીક થાય છે। જ્યારે આ ઝિક્ર ખત્મ થાય, મલાઈકા પોતાની જે ડ્યુટી છે એ ડ્યુટી બજાવવા માટે આસમાન ઉપર રવાના થાય। જ્યારે આસમાનોની અંદરના મલાઈકા જન્નતની હૂરો આ એ મલકોની પાસેથી જ્યારે પસાર થાય છે તો કહે છે કે તમારી પાસેથી એક અજીબો ગરીબ ખુશ્બુ આવે છે અને આવી ખુશ્બુ અમે ક્યારેય સૂંઘી નથી। જેને ગિરામી વિચારવા જેવી વાત છે કે જે ખુશ્બુ જન્નતમાં નથી એ ખુશ્બુ આ ફરિશ્તાઓ લગાવીને આવ્યા છે। પૂછે છે કે તમે કઈ ખુશ્બુ લગાવી? કહે છે કે અમે કોઈ ખુશ્બુ નથી લગાવી, બલકે એક જગ્યાએ મજલિસે અઝા થઈ રહી હતી, દાખલા તરીકે સકીના હોલમાં મજલિસે અઝા થઈ રહી હતી, અમે જે જઈ ત્યાં શરીક થયા અને આ ખુશ્બુ આ ઝિક્રે અહલે બેત એ વખતે એ મલાઈકા જે આસમાનના છે કહે છે કે અમને એ જગ્યા ઉપર લઈ જા, અમને એ જગ્યાનો એડ્રેસ આપો કે અમે ત્યાં જઈએ। કહે છે કે ભાઈ મજલિસ તો પૂરી થઈ ગઈ છે તો કે ભલે અમે એ જગ્યાની દરો દીવારને મસ્ત કરશું અને એનાથી જ એ તબર્રુક હાસિલ કરશું। તો વિચારવા જેવી વાત છે કે અઝાખાના અને ઝિક્ર અહલે બેત આટલી બધી અઝમત રાખે છે કે માસૂમ ફરિશ્તાઓ જે છે એ તબર્રુક હાસિલ કરે છે અને આ ખુશ્બુ મહેસૂસ કરે છે।
આયતુલ્લા દસ્તગીર ફિરાજી સાહેબ બયાન ફરમાવતા કે ઇન્શાલ્લાહ આપણે પણ આ ખુશ્બુ, હાલાકે અત્યારે આપણને આ ખુશ્બુ મહેસૂસ નથી થતી, બરાબર ને, પણ ઇન્શાલ્લાહ આ ખુશ્બુ આપણને આલમે બરઝખમાં મળશે. આ ખુશ્બુ આપણને જે છે એ કબ્રની અંદર મળશે. આ ખુશ્બુ આપણને મેદાને મહેશરમાં મળશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ. તો જિક્ર અહલે બેત અથવા જે જગ્યાએ મજલિસ થતી હોય આ બહુ અઝમત રાખે. ઉલમાએ આપણને આની તાકીદ કરી છે. મહાન આલિમ આયતુલ્લાહ તબાતબાઈ કે જેમણે તફસીર અલ મીઝાન લખી, બહુ જબરજસ્ત આલિમ. એક વખત કોમના એક મોહલ્લો જેનું નામ છે ગુજરખાન, ત્યાં એમને મજલિસ માટે જે દાવત દેવામાં આવી. જ્યારે આયતુલ્લાહ ત્યાં પહોંચ્યા તો કારણ કે મકાનનું રિનોવેશન ચાલતું હતું એટલે જે મકાન માલિક હતા જેણે મજલિસ રાખી હતી એ એમને જે અલગ જગ્યાએ બેસાડ્યા. વાતમાં આયતુલ્લાહે પૂછ્યું કે ભાઈ આ જગ્યાએ કેટલા ટાઈમથી મજલિસ થાય છે? તો કહે છે કે છેલ્લા 40 વર્ષથી અહીંયા મજલિસ અઝા બરપા થાય છે. એ વખતે આયતુલ્લાહ એ નવી જગ્યાએથી જે જૂની જગ્યા હતી જ્યાં મજલિસની શરૂઆત થઈ હતી ત્યાં જઈને બેઠા અને પછી કહે છે કે જે જગ્યાએ 40 વર્ષથી ઇમામ હુસૈનની અઝાદારી થતી હોય એ જગ્યા ઇમામ હુસૈનની અઝાદારી માટે ગવાહ બની ગઈ છે. હવે જરૂરી છે કે આવી જગ્યામાંથી તબર્રુક હાસિલ કરવાનું, અને એમ કહી અને એ જગ્યાની જે છે એ અઝમત બતાવે. તો કોઈ પણ ઇમામ બારગાહ હોય, કોઈ પણ જે છે એ હોલ હોય, કોઈ પણ અઝાખાનું હોય, આ એક ખાસ ખાસિયત રાખે છે, ખાસ જે છે એ અઝમતની હાલત છે. જે હદીસે મુબારકાની મેં તિલાવત કરી, કારણ કે ઇન્શાલ્લાહ અય્યામે અઝાના દિવસો જે છે એ એકદમ કરીબ છે. આપણે એક મજલિસમાંથી બીજી મજલિસમાં અને બીજીમાંથી ત્રીજી મજલિસમાં જવાનું છે ઇન્શાલ્લાહ, અને આ દરેક જગ્યાની અઝમત છે. આ આપણે ધ્યાનમાં રાખીએ. અને જે જિક્ર થઈ રહ્યો છે અઝીમ હસ્તી કોણ છે જુઓ તો ખરા, કે ઉબય ઇબ્ન કાબ કહે છે, જલીલુલ કદ્ર સાહબી કહે છે કે એક વખત હું બજમે રસૂલમાં બેઠો હતો. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જે 4-5 વર્ષના હતા, આપ અલૈહિસ્સલામ જે છે એ અલ્લાહના રસૂલની ખિદમતમાં આવ્યા. જેવા ઇમામ હુસૈન વારિદે મજલિસ થયા, અલ્લાહના રસૂલ કહે છે મરહબા બેક યા ઝૈનસ સમાવાત વલ અરઝીન, મરહબા, વેલકમ એ આસમાનો અને જમીનોની ઝીનત. તો ઉબય ઇબ્ન કાબ કહે છે કે યા રસૂલલ્લાહ, શું તમારી સિવાય બીજું કોઈ જમીન અને આસમાનની ઝીનત છે? તો એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે હા, આ હુસૈન છે જે જમીન કરતાં આસમાનમાં વધારે મશહૂર છે, જમીન કરતાં આસમાનમાં વધારે મશહૂર છે. અને પછી આગળ કહે છે ઇન્નહુ મક્તૂબુન બે યમીનિલ અર્શ, બેશક અર્શુલ્લાહની જમણી બાજુ લખેલું છે ઇન્નલ હુસૈન મિસ્બાઉલ હુદા વ સફીનતુન નજાત, બેશક ઇમામ હુસૈન હિદાયતના ચિરાગ છે, નજાતની કશ્તી છે. અને પછી આગળ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખાસિયતો બયાન કરે છે. ફૈઝાને ગિરામી આ જુમલો, આ રિવાયત આપણને બતાવે છે કે અલ્લાહના રસૂલ જેને જમીનના આસમાનની ઝીનત કે એ અઝીમુલ મર્તબત હસ્તીનો આપણે જિક્ર કરી રહ્યા છીએ. એ હસ્તી કે જેમના માટે હિદાયતના ચિરાગ અને નજાતની કશ્તી હોવું એ અર્શ ઉપર લખેલું છે. ફૈઝાને ગિરામી કોઈ પણ લખાણ શું લખેલું છે એની સાથોસાથ ક્યાં લખેલું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક લખાણ કાગળ ઉપર લખેલું હોય, સાદા કાગળ ઉપર, અને એ જ લખાણ સ્ટેમ્પ પેપર ઉપર લખેલું હોય તો લખાણની વેલ્યુ બદલાઈ જાય છે. કારણ કે સ્ટેમ્પ પેપર જે છે એ કાગળ અઝમત રાખે છે, એની જે છે એ વેલ્યુ વધી જાય છે. એવી જ રીતે એક લખાણ મારા ઘરના દરવાજા ઉપર લખ્યું હોય અને એક લખાણ મસ્જિદના દરવાજા ઉપર લખ્યું હોય તો લખાણની અઝમત વધી જાય. મસ્જિદના લખાણ જે છે એ વધારે ફઝીલત રાખે. એવી જ રીતે એક લખાણ મસ્જિદના દરવાજે હોય અને એક લખાણ ખાને કાબાના દરવાજા ઉપર હોય તો એ લખાણ
ખાને કાબાનું જે અઝમત વધી જાય છે। એવી જ રીતે એક લખાણ અર્શ ઉપર લખેલું હોય તો પછી એની અઝમતનું તો શું જ કહેવું। પર મોહમ્મદ આલે મોહમ્મદ तो इमाम हुसैन अलैहिस्सलाम नजातनी कश्ती नजात जोती होय तो इमाम हुसैननी कश्तीमां सवार। બીજાને ગિરામી નજાત માટે 4 કશ્તી અલગ અલગ બનાવવામાં આવી છે। જેના બે નૂહ પૈગંબર એમણે કશ્તી બનાવી। કેવું તોફાન આવ્યું વાંચીએ છીએ આપણે, ઝાકરીન પછી સાંભળીએ છીએ કે આસમાનમાંથી વરસાદ નાઝિલ થયો, જમીનમાંથી પાણી નીકળવા માંડ્યું, ત્યાં સુધી કે બાકાયદા કિતાબે ખેસાલની અંદર લખેલું છે કે ખુદાવંદ આલમ પાસે દરેક ચીજનો હિસાબ છે, ખુદાના મલાઈકાઓ પાસે દરેક ચીજનો, હત્તા કે આસમાનમાંથી કેટલો વરસાદ કઈ જગ્યાએ કેટલો પડ્યો એ પણ મલાઈકા જે છે એ રેકોર્ડ રાખે। પણ જ્યારે જનાબે આદમ જનાબે નૂહના સમયમાં તોફાન આવ્યું, આ પાણીનો કોઈ હિસાબ નથી કરી શક્યો, કોઈ મલક જે છે આનો શુમાર નથી કરી શક્યા। આટલો બધો જે છે એ જોરદાર તોફાન, એમાં કિશ્તી અને એમાં કેટલા જણા નજાત પામ્યા? ખાલી 80 જણા, ખાલી 80 જણાને નજાત મળી, બાકી બધા ડૂબી ગયા। એ 80 જણા કે જે કશ્તીમાં સવાર થયા એને મળી ગઈ નજાત, બાકી ડૂબી ગયા। ડૂબવાવાળામાં જનાબે નૂહનો ફરજંદ હતો, જનાબે નૂહની પત્ની પણ। આના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે કે કોઈ નબીનું ફરજંદ હોવું કે કોઈ નબીની વાઇફ હોવું એ નજાત માટે જે જમાનત નથી। એટલે ક્યારેય કોઈ એમ ફક્ર ન કરે રિશ્તેદારી ઉપર કે આ તો નબીની વાઇફ છે એને આપણે કાંઈ ન કહેવું, નહીં। અગર નબીની વાઇફ પણ નાફરમાન હોય તો જે એની નજાત જે એ નથી। નબીનો ફરજંદ પણ નાફરમાન હોય તો એની પણ નજાત નથી। કહી દીધું અલ્લાહે ચોખ્ખું, લઈ સમીન અહલેક, એ તમારી અહેલમાંથી નથી। આની પરથી આપણને એક તારણ મળી ગયું કે અગર નજાત જોતી હોય તો કશ્તીમાં સવાર થવાનું। કશ્તીની બહાર જનાબે નૂહનો ફરજંદ જનાબે નૂહને મોહબ્બત તો કરતો હતો, નૂહનો દુશ્મન નહોતો, ઇતાઅત નહોતો કરતો, કયું નહોતો માન। એવી જ રીતે કહેવામાં આવે છે કે આપણે પણ મોહમ્મદ આલે મોહમ્મદને મોહબ્બતનો દાવો કરીએ, પણ જો એમની ઇતાઅત ન કરીએ, એમની નાફરમાની કરીએ તો જેવી રીતે જનાબે નૂહનો ફરજંદ ડૂબી ગયો એવી રીતે જે આ ઉમ્મતના લોકો પણ ડૂબી જશે। તો જરૂરી છે કે ઇતાઅત। તો જનાબે નૂહે કશ્તી બનાવી, 80 જણા જે છે એ આની અંદર નજાત પામ્યા। આટલા બધા લોકોમાંથી ખાલી 80 જણા। જનાબે લુકમાને પણ કીધું પોતાના ફરજંદને કે બેટા, દુનિયા બહુ ઊંડો દરિયો છે, તમે તકવાને કશ્તી બનાવો જેથી નજાત પામે। અગર ઇન્સાનને નજાત જોતી હોય તો જનાબે લુકમાનના શબ્દોમાં મુત્તકી બનવું પડશે। પણ મુત્તકી લોકો પણ બહુ ઓછા છે। મુત્તકીની સિફતો જુઓ તમે નાજુલ બલાગાની અંદર ખુતબે હુમ્મામાં કે મુત્તકીની કેવી કેવી સિફત હોય છે। એ લોકો જે હંમેશા સાચું બોલતા હોય છે, એ લોકો ગુનાથી પરેજ કરતા હોય છે, એ લોકો નમાઝ શબના પાબંદ હોય છે, એ લોકો દિવસે રોજો રાખતા હોય છે, કેટલી બધી સિફતો બયાન કરે। ત્યાં સુધી કે રાત્રે ઊભા ઊભા કુરાનની તિલાવત પડતા હોય છે, એ લોકોનું બોલવાનું ઓછું હોય છે, એ લોકો હંમેશા પોતાની જાતને મલામત કરતા હોય છે। તો મુત્તકી બહુ ઓછા છે। ત્રીજી કશ્તી અહલે બૈત અલૈહિસ્સલામની કશ્તી છે। મસલો અહલે બૈત ફી ઉમ્મતી સફીનતે નૂહિન, મારી ઉમ્મતમાં મારી અહલે બૈતની મિસાલ કશ્તીએ નૂહ જેવી છે। જે એમાં સવાર થઈ ગયો એ નજાત, જે પાછળ રહી ગયો એ ડૂબી ગયો। તો અહલે બૈત અલૈહિસ્સલામની કશ્તી છે। ઇમામ અલૈહિસ્સલામ જે આગળ ફરમાવે છે કે ચોથી કશ્તી છે કશ્તીએ ઇમામ હુસૈન। જો ફક્ર કરવા જેવી વાત છે, ખુશ થવા જેવી વાત છે। ઇમામ કહે છે કે આ કશ્તી
ઔષ પણ છે અને અસ્ત્ર પણ છે, એટલે કે સૌથી મોટી પણ છે અને સૌથી ઝડપી પણ છે. આ કશ્તી વિશાળ છે. નૂહની કશ્તીમાં ખાલી 80 જણા જ નજાત પામ્યા, જ્યારે કશ્તી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એવી અઝીમ અને એટલી વિશાળ કશ્તી છે કે અગર જો પૂરી દુનિયાના લોકો આની અંદર આવી જાય તો તમામ લોકોની નજાત થઈ જશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ જિંદાબાદ જિંદાબાદ મુર્દાબાદ. તો વિશાળ કશ્તી છે, ઝડપી પણ છે. ઝડપી તમે જુઓ કેટલી બધી આપણે રિવાયતો, ખાલી તમને હું ઇન્શાલ્લાહ મોકો મળશે તો બધા એના બારામાં વાકિયાત અને હદીસો કહેતો રહીશ. પણ આપણે સાંભળીએ જ છીએ, એક આંસુ આવ્યું નજાત થઈ ગઈ, 1 રૂપિયો ઇમામ હુસૈનની રાહમાં વાપરો નજાત થઈ ગઈ, ઇમામ હુસૈનના કાતિલ ઉપર એકવાર લાનત પડી અને જીજી નજાત થઈ ગઈ. એક જે છે ઇમામ હુસૈનના બારામાં ઝિયારત પડી તો નજાત થઈ. કેટલી ઝડપી કશ્તી. બાકી નજાત જોતી હોય તો ઇઝી નથી, પણ રાહે હુસૈનમાં કામ કરવાથી, એમના માટે કામ કરવાથી, એમની ખિદમત કરવાથી ઇન્સાન જીજી તરત નજાત પામે, તરત નજાત. ત્યાં સુધી કેટલે જ શાયર એટલે તે બહુ સરસ કીધું कि मिसाल मजलिस से सरवर मिले तो ले आओ, ये आंसुओं का समंदर मिले तो ले आओ, अली की बात तो बड़ी है, अली तो आका है, जवाब हजरत कंबर मिले तो ले आओ, और नबी के बाद तो रहबर बना लिए तुमने, कहीं गदीर सा मिंबर मिले तो ले आओ, और निकल के नार से जन्नत में आके हुर बोला, किसी का ऐसा मुकद्दर मिले तो ले आओ, किसी का ऐसा मुकद्दर मिले तो ले आओ, और अजल से लेके अबद तक ये हमारा दावा है, कोई हुसैन सा रहबर मिले तो ले आओ. बर मोहम्मद आले मोहम्मद लानात बेशुमार अल्लाहुम्मा सल्ली अला मोहम्मद. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ દિવસો મજલિસોના દિવસો, ઘણી બધી તરીકાઓ છે કે ઇમામથી આપણે જોડાઈ જઈએ. ઘણા બધા તરીકા, માતમ, મજલિસ, જુલુસ, તબર્રુક વગેરે, સિયા લિબાસ પહેરવો, આંસુ આવવા, પોતાના ઘરની અંદર એક અઝાખાનું બનાવવું. ઇસ્ફહાનનો એક વેપારી હતો આયતુલ્લાહ અબતહી, પોતાની કિતાબ મુલાકાત બાય ઇમામે ઝમાનાની અંદર વાક્યો નકલ કરે કે ઇસ્ફહાનના એક વેપારીએ પોતાના ઘરની અંદર જે હોલ હતો, આપણે હોલને ડ્રોઈંગ રૂમ બનાવીએ બરાબર, એની અંદર સોફા સેટ આ તે, એણે પોતાના હોલને અઝાખાનું બનાવ્યું. અઝાખાનું, એની અંદર મજલિસ થતી, એની અંદર માતમ થતું, એની અંદર જે છે લોકો જમા થતા. કહે છે કે એકવાર મેં ખ્વાબ જોયું, અને ખ્વાબની અંદર જોયું કે હું જે છે એ બજાર તરફ જઈ રહ્યો, મને સામેથી હોલમાં મળી ગયા. કહે છે કે ભાઈ તમે ક્યાં જાઓ? મેં કીધું બજારમાં ખરીદી માટે. કે હાલો ઘરે, તમારા ઘરે મજલિસ છે? કે મારા ઘરે મજલિસ છે? તો કે હા, તમારા ઘરે મજલિસ છે, અને હઝરત બકિયતુલ્લાહ અલૈહિસ્સલામ તમારા ઘરે તશરીફ લાવ્યા છે, તમે જલ્દી ચાલો ઘરે. હું જે બજારમાંથી પાછો ગયો, જોઉં છું મારા હોલની અંદર હોલમાં જે બેઠા છે, અને એની અંદર ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પણ તશરીફ ફરમાય. મેં ઇમામને સલામ કરી અને પછી કીધું કે મૌલા, મેં તમને ક્યાંક જોયેલા છે, મેં તમને ક્યાંક જોયેલા છે. કહે છે કે હા, આ વર્ષે તમે જ્યારે મક્કા આવ્યા હતા અને રાત્રે તમને ઊંઘ નહોતી આવતી, તો તમે જે છે એ હરમમાં આવ્યા, અડધી રાતનો સમય હતો, તમે ચાહતા હતા કે તમારી પાસે જે લિબાસ અને કિતાબ હતી એ તમે ક્યાંક મૂકો, તમને જે છે હું બતાણો, એટલે તમે જે છે મને સોંપ્યું કે આ લિબાસ અને કિતાબ હું અહીંયા રાખું છું અને વઝૂ કરીને આવું છું, ત્યાં સુધી તમે ધ્યાન રાખજો. તો મેં તમને કીધું હતું કે મફાતીને તમે લિબાસની નીચે રાખે. હવે આયતુલ્લાહ જે આ ઇસ્ફહાનનો વેપારી છે એ કહે છે કે હા, મને યાદ આવી ગયું.
મને એ રાત્રે ઊંઘ નહોતી આવતી, તો મેં વિચાર્યું કે આજ રાતે હરમની અંદર બૈતુતા કરું, મતલબ કે પૂરી રાત ઇબાદતમાં વિતાવું. અને પછી હું આવ્યો અને હું જોતો હતો કે કોણ મને મળે. એમાં મને આ હસ્તી મળ્યા અને મેં એમને કીધું. ત્યાર પછી મેં પૂરી રાત સવાર સુધી બંદગી ત્યાં કરી, પણ મને ખબર જ ન પડી કે આ ઇમામે ઝમાના લઈશ. એમની બાજુમાં બંદગી કરી, છતાં જ મને ખબર ન પડી. પછી ખ્વાબની અંદર જ મેં પૂછ્યું મારા ઇમામ ખાનામાં, મારા આઝા ખાનામાં, કે મલ્લા તમે ઝુહુર ક્યારે ફરમાવશો? એ વખતે ઇમામે કીધું કે મારો ઝુહુર બહુ નજદીક છે. તમે મારા શિયાઓને કહો કે તેઓ જુમ્માના દિવસે દુઆએ નદબા પડ્યા. જુમ્માના દિવસે દુઆએ નદબા. તો આ વાક્ય ઉપરથી આપણને બે દર્શ મળે છે. એક તો જુમ્માના દિવસે દુઆએ નદબા ખાસ પડવી, અને બીજું એ કે જે ઘરની અંદર અઝાખાનું હોય છે, મજલિસ થતી હોય છે, ત્યાં ઇમામ અલૈહિસ્સલામ જેવી ખાસ હાજરી આપે. ઇમામની ત્યાં નજરે ઇનાયત હોય. અને કોણ નથી ચાહતું કે એના ઘર ઉપર, એની જાત ઉપર, એના અયાલ ઉપર, એની જે પ્રોપર્ટી ઉપર ઇમામની નજરે ઇનાયત મળે. તો જરૂરી છે કે આપણે જે જ્યારે પણ મજલિસોમાં શરીક થઈએ, ઇમામને જે ભૂલીએ નહીં. આપણે ઇન્શાલ્લાહ વાકિયા ઘણા બધા છે, કહેતા રહીશું કે આપણે ભલે ઇમામને નથી જોતા, પણ ઇમામની નજર આપણી ઉપર હોય છે, ઇમામની નિગાહ આપણી ઉપર હોય. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આ જે ખાસ દિવસો છે અય્યામે અઝા. આમ તો આપણે પૂરું વર્ષ મજલિસો કરીએ છીએ, પણ અય્યામે અઝાની મજલિસો એની ખાસ તાકીદ કરવામાં આવે છે. એટલે તો આટલો બધો બંદોબસ્ત થાય છે, એટલે તો આટલી બધી વ્યવસ્થા થાય છે. આયતુલ્લાહ સાદિક શિરાજી એ પોતે કહે છે કે મારા વાલિદે મોહતરમ આયતુલ્લાહ મહેદી શિરાજી એ બયાન કરતા હતા કે અમારી જવાનીનો સમય હતો અને અમે જ્યારે મદ્રેસાની અંદર સ્ટડી કરતા હતા, તો 1 થી 13 મુહર્રમ સુધી અમે ફક્ત અને ફક્ત મજલિસે અઝા કરતા, બીજું કોઈ કામ નહીં. એક મજલિસ પછી બીજી પછી ત્રીજી, આવી રીતે કન્ટિન્યુ મજલિસ. પછી નોહાખાની કરતા, ત્યાં સુધી કે અગર ક્યાંય મજલિસ ન હોય તો અમે મક્તલની કિતાબોનો અભ્યાસ કરતા. જે ઇમામની શહાદતના જે અહેવાલે કરબલા છે, એ કિતાબોનો જે અમે અભ્યાસ કરતા. પણ અમારા મદ્રેસામાં એક હોશિયાર છોકરો હતો, ભણવામાં બહુ હોશિયાર. એ જે મદ્રેસામાં જે એક મજલિસ થતી, એ જ મજલિસમાં શરીક થતો, અને બાકી જે સમય હતો એ કિતાબો વાંચવામાં, મુતાલેઓ કરવામાં અને સ્ટડી કરવામાં જે છે એ વિતાવતો. ત્યાં સુધી કે 11મી મુહર્રમ વાકે થઈ ગઈ અને એને જે અચાનક આંખમાં દુખાવો થયો. અને ઇત્તેફાકથી જુઓ કે કોઈ પણ રીતે 10 દિવસ સુધી એની આંખમાં એવો દુખાવો રહ્યો, એવી પીડા રહી કે એ કિતાબનું એક પાનું પણ વાંચી ન શકે. ત્યાર પછીના 10 દિવસ, મતલબ 11મી મુહર્રમથી લઈ અને 21મી મુહર્રમ. તો આ રીતે અમે જોયું કે જે વ્યક્તિ, આપણે તો ધંધાની તો વાત ક્યાંય રહી, દુનિયાની વાત તો ક્યાંય રહી, ઇલ્મ હાસિલ કરતો હતો, મુતાલેઓ કરતો હતો મજલિસને છોડીને, તો એને જે છે આ પનિશમેન્ટ તરીકે, ઇબરત તરીકે સજા મળી કે ભાઈ તે મજલિસ મૂકીને આની અંદર તારો સમય વિતાવ્યો, તો હવે તને સજા. તો આપણે પણ જરૂરી છે કે મેક્સિમમ સમય અઝાએ સૈયદ શુહદાની અંદર જે છે એ વિતાવીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી આખરી વાત કે આ મજલિસો છે કે જે ઇન્સાનને દુનિયાના આખિરતની અંદર ફાયદો પહોંચાડે છે. આલમે બરઝખની અંદર આ જ મજલિસ હશે જે આપણા માટે ઇનામ બનીને આવશે, જઝા બનીને આવશે. એક આબિદ અને ઝાહિદ શખ્સ હતા જેનું નામ હતું શેખ અબ્દુલ્લા બખ્તિયારી. કહે છે કે અમારા ગામમાં એક શખ્સ હતો જેને હું જોતો કે કોઈ પણ જગ્યાએ મજલિસ હોય, ભાઈ પોગી ગયો, અને મજલિસમાં ન્યાઝ હોય કે ન હોય,
જમવાનું હોય કે ન હોય, બરાબર, એ ભાઈ જે છે એ મજલિસમાં હોય જ છે કે મને એમ થતું હતું કે આ ભાઈ, કારણ કે બાજુમાં જ હતા, આ ભાઈ ગમે ત્યારે મજલિસમાં જ પહોંચી જાય છે, આની બદલે ન જતો હોય તો કેવું સારું, એમ મને થતું. તો હું એનાથી નારાજ હતો, નાખુશ હતો, પણ એ તો ભાઈ એની આદત પ્રમાણે જતો. એક સમય એવો આવ્યો કે એનો ઇંતકાલ થઈ ગયો, અને એના ઇંતકાલ પછી મેં એને સપનામાં જોયું. શું જોયું? કે એક મોટો ખૂબસૂરત બગીચો છે, જેની અંદર એ જે છે એ આરામ કરી રહ્યો છે, ટહેલી રહ્યો છે, અને ખુશખુશાલ છે, જન્નતી લિબાસ છે. મેં કીધું ભાઈ તારી પાસે આ ક્યાંથી? તું આને લાયક નહોતો? એટલો મોટો બગીચો, એટલો સરસ બગીચો તારી પાસે? તો કીધું કે આ મારો બગીચો છે, અને આ મને એના લીધે મળ્યો છે જે વાતથી તમે નારાજ હતા. તમે ચાહતા હતા કે હું બધી મજલિસોમાં ન જાઉં, જ્યારે કે હું જે જાતો હતો, પરિણામે સૈયદુ શુહદા અલૈહિસ્સલામે ઇનામ તરીકે મને જે છે આ બગીચો ઇનાયત કર્યો. તો આવી રીતે મજલિસોની અંદર આપણે જઈએ, ભલે અગર મામૂલી પણ તબર્રુક હોય તો આ તબર્રુક તો ઠીક છે, પણ ઇન્શાઅલ્લાહ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે ઇનામ આપશે એ ઇનામ જે છે એ દુનિયાની કોઈ વ્યક્તિ જે છે એ નથી આપી. બર મોહમ્મદ આલે મોહમ્મદ. તો દરેક મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામથી છે એ ઇમામની નજરે ઇનાયતની હેઠળ હોય છે. અને એમાં પણ ખાસ એ મજલિસ કે જેમાં બાબુલ હવાએજ મુલ્લા અબ્બાસ અલૈહિસ્સલામનો જિક્ર થાય, એમાં તો ખાસ ઇમામની તાકીદ છે કે હું એ મજલિસોમાં આવું છું, હું એ મજલિસોની અંદર આવું છું જેમાં મારા ચચા અબુલ ફઝલ અબ્બાસનો જિક્ર થાય. મુલ્લા અબ્બાસ અલૈહિસ્સલામ કે જેમના મારામાં મળે છે કે આ બાબુલ હવાએજ છે. કોઈ પણ હાજત હોય મૌલા અબ્બાસ અલૈહિસ્સલામના વસીલાથી માંગવામાં આવે તો એ હાજત પૂરી થાય. અને આયતુલ્લાહ મહેદી માઝંદરાની કે જેમણે ખસાઈસ અબ્બાસિયા કિતાબ લખી છે, તેઓ બયાન કરે છે કે અગર કોઈને કોઈ મુશ્કેલી હોય, કોઈ હાજત હોય, કોઈ તકલીફ હોય, બધા તરીકા અજમાવી લીધા પણ જેથી હાજત પૂરી નથી થતી, તો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પૂછે, તરીકો બતાવતા કીધું કે 133 વાર સલવાત પઢો, ત્યાર પછી 133 વાર યા અબ્બાસ કહો, અને ત્યાર પછી ફરી 133 વાર સલવાત પઢો, અને તમારી હાજત જે છે એ તલબ કરો. તો બહેતરીન તરીકો, આસાન તરીકો છે. અમે જુમ્માના દિવસે આપણે સલવાત તો પડવાની જ હોય છે, તો સાથોસાથ મૌલા અબ્બાસ અલૈહિસ્સલામથી મુતવસ્સિલ પણ થઈએ, અને પોતાની જે પણ હાજત હોય, મુશ્કેલી હોય, પરેશાની હોય, કે જે બાબુલ હવાએજ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના વસીલાથી દૂર કરીએ. ત્યાં સુધી કે મૌલા અબ્બાસ અલૈહિસ્સલામને બાબુલ હવાએજનો લકબ કઈ રીતે મળ્યો? ધારો મૌલા અબ્બાસ અલૈહિસ્સલામની બે ખાસ હાજત હતી, અને એ હાજત મસલહતે ઇલાહી પ્રમાણે પૂરી ન થઈ શકે. એક તો હાજત એ હતી કે કરબલાની અંદર જંગની ઇજાજત મળે, દુશ્મનોની સામે જંગ કરે, દુશ્મનોને વાસીલે જહન્નમ કરે, પણ આકા હુસૈન તરફથી જે છે એ ઇજાજત ન મળે. રિવાયતોની અંદર મળે છે, શબે આશુરની રિવાયતમાં આપણે સાંભળીએ છીએ કે ઝુહૈર ઇબ્ને કૈન હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને કહે છે કે અબ્બાસ, તમને ખબર છે તમારી ખિલકત શા માટે થઈ છે? તમારા બાબાએ તમારી વાલિદાની સાથે શાદી શા માટે કરી હતી? કહે છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કે ચચા ઝુહૈર, શું તમે મને શુજાઅતનો જોશ દેવડાવો છો? મને ખબર છે મારા બાબાએ શાદી શા માટે કરી હતી, એટલા માટે કે જેથી એમને એક ફરઝંદ થાય, જે ફરઝંદ કરબલાની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નુસરત કરે. હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નુસરત કરવા માટે તૈયાર જ છું, ખાલી તમે કાલે સવારે મને જે છે આકા હુસૈન પાસેથી ઇજાજત દેવડાવી દેજો, અને જોજો કે ઝોહર પહેલા આપણો પરચમ જે છે એ દારુલ ઇમારા ઉપર તરફ કરશે. પણ આપણે મસાઈબની અંદર સાંભળીએ છીએ
કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ને ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ઇજાઝત ન આપી. અબ્બાસની તમન્ના જે છે એ દિલમાં રહી ગઈ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો બચાવ કરવામાં પોતાની જાન તો ફિદા કરી દીધી પણ જંગ ન કરી શક્યા. હઝરત અબ્બાસની બીજી તમન્ના એ હતી કે જનાબે સકીના અલૈહિસ્સલામ માટે પાણી જે છે એ લઈ આવે, પણ અબ્બાસની આ તમન્ના પણ પૂરી ન થઈ શકી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે તલવારની બદલે એક તૂટેલો નેઝો અને મશકે સકીના આપી. જાઓ અબ્બાસ, સકીના માટે પાણીની સબીલ કરો. અઝાદારો, જ્યારે અબ્બાસનો ડાબો ને જમણો હાથ કલમ થઈ ગયો, મશકે સકીનાને દાંતોથી પકડી રાખી દુઆ કરતા હતા, ખુદાવંદા મારી બીજી કોઈ હાજત નથી. અરે આ પાણી મૌલા હુસૈનના ખેમા સુધી પહોંચી જાય. અરે મેં સકીના સાથે વાયદો કર્યો છે, પણ તીર જ્યારે મશકે સકીના ઉપર લાગ્યું, પાણી વહેવા લાગ્યું. અરે અબ્બાસની ઉમ્મીદો ઉપર પાણી ભરી ગયું. મૌલા અબ્બાસે સર ઝુકાવી દીધું. અરે ઝાલિમે ગુર્ઝનો વાર કર્યો, સર શિગાફતા થયું. અરે કપાયેલા હાથો સાથે ગાઝી અબ્બાસ જમીને કરબલા ઉપર આવ્યા. અબ્બાસની આજત પૂરી ન થઈ શકી. અલ્લાહની મસલહત હતી કે હુસૈનના બચ્ચા પ્યાસા રે, હુસૈનના ગળા ઉપર ખંજર ચાલે, પણ ખુદાવંદે આલમે મૌલા અબ્બાસને કયામત સુધી બાબુલ હવાઈજ બનાવી દીધા. અરે હવે જે પણ અબ્બાસનો વાસ્તો દેશે, અલ્લાહ એની હાજત જરૂર પૂરી કરશે. એક ઝાકિર અહલે બેત હતા જે મૌલા અબ્બાસની ઝરી પાસે આવ્યા, આવીને કહે છે કે અબ્બાસ, એ મૌલા, એ બાબુલ હવાઈજ, મેં તમારી વર્ષો નોકરી કરી, તમે મને ઇજ્જત આપી, તમે મને શરફ આપ્યો, તમે મારી ઉપર ઘણી નવાઝિશ કરી. મૌલા એક ઇનામ મને એવું આપો કે મને યકીન થઈ જાય કે આ ઇનામ તમારી સિવાય બીજું કોઈ ના આપી શકે. અઝાદારો, ઝાકિર અહલે બેત કહે છે કે હજી હું આટલું કહી રહ્યો હતો, એવામાં એક ખાદિમે હરમ આવ્યો, આવીને કહે છે, શું મૌલા અબ્બાસની અસલ કબ્રની તમારે ઝિયારત કરવી છે? અરે મેં ઝરી તરફ રૂખ કર્યું, ગિરિયા કરતા કરતા કહ્યું, મૌલા તમે કેટલા કરીમ છો. કહે છે કે હું ગયો, શું જોયું? અબ્બાસની કબ્ર 6 મહિનાના બાળક જેટલી કબ્ર છે. અરે મારા મૌલાનું કદ તો બુલંદ હતું. અરે આ શું છે? જ્યારે ઉલમાને દરિયાફ્ત કરવામાં આવ્યું તો કહ્યું, અરે મૌલા અબ્બાસ જ્યારે જમીને કરબલા ઉપર પડ્યા, અરે આપની ઉપર એટલી બધી તલવારો પડી, લાશે અબ્બાસના ટુકડે ટુકડા થઈ ગયા. એટલે સૈયદે સજ્જાદ જ્યારે મૌલા અબ્બાસની કબ્ર તૈયાર થઈ, એક ચાદર મંગાવી, લાશે અબ્બાસના ટુકડા જમા કર્યા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીન ઝલમુ અય્યુમુન કલબીન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાजिऊन. परवरदिगार बेहक मोहम्मद व आले मोहम्मद, हमारी मुख्तसर इबादत कबूल फरमा, हमारा गुनाह कबीरा सगीरा माफ़ फरमा. इलाही बेहक बाबुल हवाए इमाम ज़मान अलैहिस्सलाम ज़हूर में ताजील फरमा. हज़रत नासिरों ने खदम मामर शुमार फरमा. महबूब बेहक मोहम्मद व मोहम्मद तमाम शियान हिफाजत फरमा. मरहुमीन ने मग़फ़िरत फरमा. बीमारों ने शिफा कुल्ली अता फरमा. दुनिया में ज़ियारत इमाम और आखिरत में वफ़ात नसीब फरमा. वाक़िअ